નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલ અને સંકલ્પના વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉ આપણે કિંમત, મૂલ્ય, વસ્તુઓ, એના પ્રકારો, સંપત્તિ, તેના પ્રકારો, લક્ષણો, તેના વિશેનો અભ્યાસ કર્યો. ઉપરાંત ઉત્પાદનના જે સાધનો હતા એમના વિશે પણ વિગતે આપણે અભ્યાસ કર્યો હતો. મિત્રો, આજે આપણે વ્યાપાર ચક્ર વિશેનું વિશેષ વાંચન કરીશું. એટલે કે મિત્રો, આજે આપણે વ્યાપાર ચક્રમાં વ્યાપાર ચક્રના પ્રકારો, એની વ્યાખ્યા જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપી છે તેના વિશે અભ્યાસ કરીશું અને વ્યાપાર ચક્રના તબક્કાઓ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે વ્યાપાર ચક્ર. તો વ્યાપાર ચક્ર કોને કહેવાય? તો કોઈ પણ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓનો જે પ્રવાહ હોય છે તે એક સમાન હોતો નથી. ખાસ કરીને દેશોની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જણાય કે અર્થતંત્રમાં મંદીની જે પરિસ્થિતિ છે તે વારંવાર સર્જાય છે. વ્યાપાર ચક્ર અર્થતંત્રની આ અનિશ્ચિત પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જે છે તે પોતપોતાના મંતવ્ય તેમણે રજૂ કર્યા છે. હવે માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનો જે છે તેના આધારે એના કુલ 4 પ્રકારો પાડવામાં આવ્યા છે. મિત્રો, જે રીતે માનવ જીવનમાં જે પરિવર્તનો આવે છે, બસ એ જ રીતે વ્યાપાર ચક્રમાં એટલે કે આપણા વાતાવરણમાં પણ અને દેશની આર્થિક પરિસ્થિતિમાં પણ જુદા જુદા પરિવર્તનો આપણને જોવા મળે છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે વ્યાપાર ચક્રના જે પ્રકારો આપવામાં આવ્યા છે તેના વિશેનો આપણે વિગતે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ છે કે આકસ્મિક આર્થિક પરિવર્તનો. તો આકસ્મિક આર્થિક પરિવર્તનો નામને આધારે જ તમને ખ્યાલ આવશે કે જે પરિવર્તનો છે જે અકસ્માતે એટલે કે અણધાર્યા આવે છે અને ત્યારે જે પરિવર્તનો થાય છે તેને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહીએ છીએ. હવે મિત્રો, આપણે જોઈએ તો દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ આવવો, પૂર આવવું કે દુષ્કાળ પડવો. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે જ્યારે લોકડાઉનનો સમય આવ્યો હતો તે સમયે પણ મજૂર વર્ગ હતા તેમને ખૂબ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અને જ્યાં લોકડાઉન આવ્યું હતું તેને પણ એક આકસ્મિક આર્થિક પરિવર્તન જ આપણે કહીએ તે ખોટું નથી, કારણ કે તે અણધાર્યું આવ્યું હતું. આપણે જાણતા ન હતા કે ચીન દેશમાં આ રીતની બીમારી ફેલાય છે જે આખા વિશ્વને અસર કરશે અને જેના કારણે આ લોકડાઉનની પરિસ્થિતિ આવી હતી. તે પણ એક અણધારી આફત જ આપણે કહીએ તો તે કંઈ ખોટું નથી. આ ઉપરાંત જે વાવાઝોડું આપણે જોઈએ તો અમેરિકામાં જે ટેક્સાસ છે, કેલિફોર્નિયા છે, એવા દેશોમાં પણ વાવાઝોડુએ ખૂબ આતંક મચાવ્યો હતો. તે પણ એક અણધારી આફત જ છે. હવે આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે. દાખલા તરીકે ખેતી ઉદ્યોગ ક્ષેત્ર. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે જે સમયે લોકડાઉનની સ્થિતિ આવી ત્યારબાદ જ્યારે લોકડાઉન ઓપન થયું એટલે કે ખોલવામાં આવ્યું ત્યારે આપણે જોઈએ તો કેટલા બધા ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. જેમાં આપણે જોઈએ તો કાપડ ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગ છે, તે ખૂબ ભાંગી પડ્યું હતું. અને ઉપરાંત વધુ વરસાદ આવ્યો તેના કારણે જે ડાંગરનો પાક ઊભો હતો તે આડો થઈ ગયો અને ખેડૂતોને ખૂબ નુકસાન થયું. જેના કારણે તેની જે આર્થિક અસરો જે હતી તે આપણા દેશમાં પણ પડી. જેના લીધે જે વસ્તુના ભાવો નજીવા હતા તે વસ્તુના ખૂબ ભાવો આપણને જોવા મળ્યા છે. અને જે આપણો રૂપિયો હતો તે દિવસે ને દિવસે જાણે ગબડતો જાય છે, જેની સામે જે ડોલર છે તેની કિંમતો વધતી જાય છે. તે પણ એક આપણું જે અર્થતંત્ર છે તેના પર ખૂબ વિપરીત અસર કરે છે. ત્યારબાદ મિત્રો જોઈએ કે મોસમી આર્થિક પરિવર્તનો. મોસમીના આધારે તમને
ખબર પડતી હશે કે મોસમી એટલે શું. મોસમી એટલે કે મોસમ પ્રમાણે જે પરિવર્તનો થાય છે તે. અર્થતંત્રમાં ઋતુ છે તેના આધારિત જે પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે શિયાળામાં જે સ્વેટર છે, ગરમ કપડાં છે, શોલ છે વગેરેની ખૂબ ડિમાન્ડ હોય છે, જેના કારણે તેનું જે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં વધારો થાય છે, જેના કારણે લોકોને રોજગારી પણ મળે છે. એ જ રીતે ચોમાસામાં છત્રી, રેનકોટ વગેરેની માંગ વધી જાય છે. તેના કારણે પણ એનું જે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં જે લોકો કામ કરતા હોય છે તેમને સારી એવી રોજગારી મળી રહે છે, જેના કારણે આપણા દેશનું જે ઉત્પાદન થતું હોય છે તેમાં વધારો થાય છે. તે પણ આપણને આર્થિક પરિવર્તનમાં જોવા મળે છે. ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈશું ત્રીજું જે પરિવર્તન છે એના વિશેનો અભ્યાસ કરીશું. ત્રીજું પરિવર્તન શું છે? તો ત્રીજું પરિવર્તનનું નામ છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. દીર્ઘ પરથી તમને થતું હશે કે દીર્ઘ એટલે લાંબા સમય સુધી ચાલતું. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે. કોઈપણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનનો ચક્રાકાર હોતા નથી. હવે મિત્રો, આપણે જોઈએ તો ચોથું જે પરિબળ છે તે ચક્રવત આર્થિક પરિવર્તનો. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. હવે મિત્રો, આપણે 4 જે પ્રકારો હતા એના વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ વ્યાપાર ચક્રની જે વ્યાખ્યા છે તેના વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો, વ્યાપાર ચક્રની જે વ્યાખ્યા છે તે પુસ્તકમાં ફક્ત એક જ આપવામાં આવી છે, જે હેબલર દ્વારા આપવામાં આવી છે. જ્યારે અર્થશાસ્ત્રમાં જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ હતા તેમણે જે વ્યાપાર ચક્રની જુદી જુદી વ્યાખ્યા આપી છે તે પણ આપણે જોઈશું. સૌપ્રથમ પુસ્તકમાં જે વ્યાખ્યા આપવામાં આવી છે તે જોઈએ તો હેબલર શું જણાવે છે કે અર્થતંત્રમાં આવતા વારાફરતી સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા અર્થતંત્રમાં અવારનવાર પરિવર્તનો આવતા જ રહે છે. ક્યારેક કોઈ સારા આવે છે તો ક્યારેક ખરાબ પણ આવે છે. એટલે કે સારા અને ખરાબ જે પરિવર્તનો આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. ત્યારબાદ હોત્રે નામના જે અર્થશાસ્ત્રી છે તે શું કહે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો વ્યાપાર ચક્રની જે વ્યાખ્યા અન્ય અર્થશાસ્ત્રીઓએ આપી છે તેના વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પ્રોફેસર કેન્સ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપતા શું જણાવે છે? તો વ્યાપાર ચક્રના સારા વેપારના સમયગાળામાં ભાવો વધતા જાય છે અને બેકારીની જે ટકાવારી હોય છે તે નીચી હોય છે, જ્યારે નબળા વેપારના સમયમાં ભાવો ઘટે અને બેકારી વધે. એટલે કે આપણે જોઈએ તો જે સમયે મંદીનો માહોલ હોય છે ત્યારે ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. ઉત્પાદન ઓછા પ્રમાણમાં થાય છે તો જેના કારણે જે માંગ પણ હોય છે તે બેકારી અને પૈસા ન હોવાના કારણે, એટલે કે નાણાં ન હોવાના કારણે માંગમાં પણ ઘટાડો થાય છે. અને જ્યારે તેજી હોય છે ત્યારે માંગમાં ખૂબ વધારો થાય છે. એટલે કે બેકારીની ટકાવારીની નીચી હોય છે, ભાવો ઘટે અને બેકારી વધે છે. ત્યારબાદ જે એ બેસ્ટ નામના જે અર્થશાસ્ત્રી છે
તેઓ કહે છે કે 1 વર્ષથી વધારે સમય સુધી ચાલતી તેજી અને મંદીના મોજા જેવી આર્થિક પ્રવૃત્તિની ઉથલપાથલને વ્યાપાર ચક્ર કહે છે. મિત્રો, આ વ્યાખ્યાના આધારે આપણે કહી શકીએ કે આજે કોરોના જે આવ્યો તેને હવે જોઈએ તો ડિસેમ્બરમાં 1 વર્ષ પૂર્ણ થવાને આવ્યું છે. તો આ સમયગાળા દરમિયાન જે તેજી મંદીના મોજા આવ્યા તેને પણ આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. ત્યારબાદ મિત્રો પ્રોફેસર બેનહામ કહે છે કે મંદીના સમયગાળા પછી અનુસરતા તેજીના સમયને વ્યાપાર ચક્ર કહે છે. એટલે કે મિત્રો, જે રીતે માનવ જીવનમાં ઉથલપાથલ સર્જાય છે, ક્યારેક સારું થાય ક્યારેક ખરાબ થાય છે, બસ એ જ રીતે વ્યાપાર ચક્રમાં પણ ક્યારેક મંદી આવે છે, ક્યારેક તેજી આવે છે. તેજી પરથી ઓટ પર પણ આવે છે અને મંદીમાં પણ સપડાય છે. મિત્રો, જે સમયે કોરોના સમય આવ્યો ત્યારે જે દેશનું અર્થતંત્ર હતું તે ખૂબ મંદીમાં સપડાઈ ગયું હતું. પરંતુ ધીમે ધીમે જે રીતે ખુલતું ગયું, આપણું લોકડાઉન જે ખુલતું ગયું તેના આધારે આજે જોઈએ તો ધીમે ધીમે જે ઉદ્યોગો છે તે ધીમે ધીમે વિકસતા થયા છે. એટલે બેનહામ એમ કહે છે કે મંદીના સમયગાળા પછી અનુસરતા તેજીના સમયને વ્યાપાર ચક્ર કહે છે. ત્યારબાદ પ્રોફેસર રેન્શન કહે છે કે વ્યાપાર ચક્ર છે તે અર્થતંત્રમાં સતત પુનરાવર્તન પામતા બનાવોની હારમાળા છે. એટલે કે વ્યાપાર ચક્રનું અર્થતંત્રમાં આપણે જોઈએ તો અવારનવાર પુનરાવર્તન થતું જ રહે છે. આપણે જોયું તેમ મંદી આવે છે, તેજી આવી જાય છે, ફરી પાછી મંદી આવી જાય છે. આમ જે એની હારમાળા છે તેનું સર્જન થયા જ કરે છે. આમ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યાઓ આપી છે. ત્યારબાદ આ જે વ્યાખ્યાઓ છે તેના આધારે વ્યાપાર ચક્રના જે લક્ષણો તરી આવ્યા છે એ આપણે જોઈશું. મિત્રો, પુસ્તકમાં જે 4 લક્ષણો આપ્યા છે તે જોઈએ તો અર્થતંત્રમાં જે આર્થિક ઉથલપાથલ થાય છે તે વ્યાપાર ચક્ર છે. ત્યારબાદ બીજું શું છે એનું લક્ષણ કે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા 2 વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. અને ત્રીજું છે કે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. એટલે મિત્રો, જે આ વ્યાખ્યા છે તેના આધારેના 4 લક્ષણો તરી આવે છે. આપણે જાણીએ છીએ કે જે વ્યાપાર ચક્રમાં જે તબક્કાઓ છે, જે પરિવર્તનો છે તે સારા પણ આવે છે અને ખરાબ પણ આવે છે. અને તેના આવવાની કે જવાની કોઈ પણ સમય હોતો નથી કે એ સરખી ઉથલપાથલ સર્જે એવું જરૂરી નથી હોતું. ક્યારેક એ વધારે પણ ઉથલપાથલ સર્જે છે તો ક્યારેક તે ઓછી પણ ઉથલપાથલ સર્જે છે. પરંતુ આ જે પરિવર્તનો છે તે આવતા જ હોય છે અને તે અણધાર્યા અને આકસ્મિક હોય છે, જેની તમામ વ્યક્તિઓને જાણ હોતી નથી, આમ જનતા એ જાણતી નથી. પરંતુ જ્યારે એ સર્જન થાય છે ત્યારબાદ તેની અસરો આપણને વિપરીત જોવા મળે છે. મિત્રો, અગાઉ જોઈએ તો વ્યાપાર ચક્રના જે અન્ય લક્ષણો છે તે જોઈએ તો તે ચક્રકારે ઘટી હોય છે. એટલે કે પહેલાં તેજી આવે, પછી ઓટ આવે, મંદી આવે, ફરી પાછી એમનામાં સુધારણા થાય. એટલે કે એનું ચક્ર એમ ચાલ્યા જ કરે છે. ત્યારબાદ છે તેજી મંદીના તબક્કા સ્વયં વિકસિત હોય. મિત્રો, આપણે જાણીએ છીએ કે તેજી ક્યારે આવે તે બી અર્થતંત્રના આધારે હોય છે. મંદી આવે તે પણ એની રીતે જ આવતી હોય છે. ત્યારબાદ આકારમાં સમાનતા, એક સરખા નહીં પરંતુ સરખાપણું. ખેતી પ્રધાન દેશ કરતાં ઉદ્યોગ પ્રધાન દેશને વધુ અસર થાય છે. તો મિત્રો, આજે આપણે વ્યાપાર ચક્રના જે પ્રકારો હતા અને તેમની જે વ્યાખ્યા હતી તેના વિશે આપણે વિગતો ચર્ચા કરી છે. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં જે વ્યાખ્યાઓ આપવામાં આવી છે તે ફક્ત 2 જ હતી, પરંતુ તેના સિવાય જે અન્ય અર્થશાસ્ત્રીઓએ જે વ્યાખ્યા આપી છે તેના વિશે મેં તમને થોડી માહિતી આપી છે. મિત્રો, આ વ્યાખ્યાને તમે જરૂરથી સમજજો તો તમને સમજણ પડશે. હવે મિત્રો, આજનું તમારું ગૃહ કાર્ય છે કે વ્યાપાર ચક્ર તો તેના જે કારણો છે તે તમારે જણાવવાના છે. થેન્ક યુ.